ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે, ત્યાં 402 નંબરની ઓફિસ છે. એની અંદર એમ કે હોજિયારીના ધંધાની આડમાં એક નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે. તો એસઓજીએ ત્યાં રેડ કરતાં ત્યાં 3 આરોપીઓ સાથે ટોટલ 1,20,200ની ₹100 દરની 1202 નકલી નોટ મળી આવેલ છે. તે ઉપરાંત ત્યાંથી એ નોટની અંદર વપરાતી શાહી, પછી સ્કેલ્સ, રફ કાગળો, પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એ જ છે. અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા. અને જે બીજા 2 ઈસમો જે પકડાયા છે, રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે, આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા. જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો, પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે. પ્રારંભિક જે પૂછપરછ કરી તો પહેલાં એ લોકોએ 10,000 રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કીટલી ને એવી જગ્યાએ છૂટક એને વાપરીતી વરાછા વિસ્તારમાં. 100 રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ છે? 100 રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે 100 રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે. 500 રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ 500 રૂપિયાની નોટો પકડાયેલી પણ છે. તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે. એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ 100 રૂપિયા આપણે છાપીશું તો જલ્દી પકડાઈશું નહીં. હા, એમને આ જે સાગર રાઠોડ છે એને ફરજી કરીને એક વેબ સિરીઝ જોઈને એને વિચાર આવેલો અને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી, કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા. લગભગ 6-1 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા. 4 જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે એ બંને ભાઈઓ છે અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા. અને જે બીજા 2 પકડાયા છે, રાહુલ ચૌહાણ અને પવન બોન્ડે, જેમાં એક રાહુલ છે મધ્યપ્રદેશનો છે, પવન છે મહારાષ્ટ્રનો છે, પણ બંને રહેતા હતા સુરતમાં. અને એ 3 એક અસલી નોટની બદલે 3 નોટ આ લોકો એને આપતા હતા અને એ માટે ડિલિવરી લેવા આવેલા અને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા. આ 4 એમાં સાગર છે 10 પાસ છે અને બીજા અભણ છે, એટલે નાનું મોટું પેલા ટેક્સટાઇલ માર્કેટમાં એ લોકો કામ કરતા હતા. ના, અત્યારે એવું કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું ધ્યાનમાં નથી. હા, એ તો આ લોકોએ સ્ટાર્ટ કરેલું અને આપણે એને તરત જ પકડી લીધા છે. અને ખરેખર એ સાચી વાત છે કે આ એક આપણા અર્થશાસ્ત્રને નુકસાન પહોંચાડવાનું કામ છે. અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન ફ્રોડ ને એવું ચાલી રહ્યું છે. તો જે હંમેશા વધારે નહીં ચાલવા દેવું જોઈએ અને પકડાઈ જ જવું જોઈએ. આરોપી જે પકડાયા છે એની સામે BNSની જે કલમો છે, BNS 178, 179, 80, 181 અને 61(1)(2) મુજબનો ગુનો દાખલ કર્યો છે. એ હજી અમે પૂછપરછ વધારે કરશું તો ખ્યાલ આવશે.